જય શ્રી રામ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો શું હે મિત્રો, મોજમાં ને? તો બધા છો એકદમ મોજમાં ને હું પણ છું એકદમ મોજમાં. તો આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ. અને જો અહીંયા વાડીનો આવો કાંઈક માહોલ નજારો છે. સૂરજ દાદા પણ ઉગી ગયા છે અને વાગી ગયા છે 9:30 સવારના. અને આપણે શું કામ આવ્યા છીએ? વાડીએ આવ્યા છીએ શેણામાં પાણી વાળવા. જો અહીંયા શેણામાં પાણી જાય છે અને આપણે અહીંયા કારણ આ વાડી આવે એટલે શાંતિથી બેસવાનું હોય. કારણ કે 20 મિનિટ એક નાકો ભરાય ત્યાં સુધી આપણે 20 મિનિટ ફોન જોવાનું હોય અને પછી નાકો વાળવાનું હોય. તો જો આવો છે કાંક વાડીનો નજારો. અને જો તમને શેણાને હારવાર મકાઈ પણ દેખાતી આખી વાડીમાં. તો મિત્રો પાણી વાળતા વાળતા બપોરનો સમય થઈ ગયો છે ને જો આપણે પાણી વાળવાનું કામ તો બધું કન્ટિન્યુઅસ છે. તો હું તમને બતાવી દઉં તો આ રાપમાં પાણી જાય છે, આમ શેણામાં જાય છે પાણી. હવે આપણે અહીં ઘડીક ઊભા છીએ, પછી આપણે ઘરે જવાનું છે થોડીક વારમાં, પછી 2 નાકમ પાણી મેળવીને ઘરે જવાનું છે. તો હાલો બધા કડી ખમીને આવી. તો હાલો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જો હવે આપણે આગળ 2 નાકામાં પાણી મેળ દેવાનું છે અને હવે જવાનું છે ઘર તરફ. તો હાલો હવે આપણે થોડી વારમાં નીકળવા જ મળવાનું છે. અને તડકો પણ એટલો થઈ ગયો છે ને એટલે જવાનું છે ઘરે બપોરા કરવા. અને ભાઈ આપણે હવે લોંગ વિડીયો મેળવી છે, એમાં પણ સારા બધા વ્યૂ આવે છે અને તમારો બધાનો સપોર્ટ પણ મળે છે. તો આવો નવો બધા ભાઈ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો નવો સપોર્ટ રહ્યો તો એક દિન ત્યાંથી થઈ જાય બધું ભેગું. તો તેમ બધા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે આપણે જવાનું છે ઘર તરફ. જો ઓલે પણ ગેટા ગાડી છે અને હજી 2 નાકામાં પાણી મૂકવાનું છે. જોવો તો ખરામ જો આખા ખેતરમાં તમને મકાઈ દેખાતી છે. ચારેય બાજુ શીણાનો સમુદ્ર અને વશમાં ઝારનો કેરો. કેમ પણ ડાયલોગ થઈ ગયો ને મિક્સ. અરે એવું છે કાંક તો ચારેય બાજુ છે નકરા શીણા વશમાં એક ઝારનો કેરો છે. કારણ કે આપણી ભેંસું માટે રાખવામાં આવેલો છે. તમને તો ખબર છે આપણી પાસે 2 થી 3 ભેંસું 4-5 ગાયું છે જેની માટે નિરણ જોવે. અને આ બધી મકાઈ પણ તેની માટે છે. અને 2 કેરામાં પાણી મૂકવાનું છે પછી જવાનું છે ઘર તરફ. અને કે ઓગન પાણી અહીંથી નીકળે એટલે આ શું કહેવાય બાવણું કહેવાય અમારી ભાષા. અહીં આડું મેલું જેથી પાણી આમાં આવે એટલે ધોવાય નહીં. તો એ ધોવાઈ ગયું જોવો છો તમે. તો અહીંથી ખાળ કરી છે તો ઠેઠ ગેટ સુધી. તો હાલો મિત્રો, અને જો આને કહેવાય સૂલો. તો હાલો મિત્રો હવે જવાનું છે આપણે ઘર તરફ. પહેલાં જ પોગી જાય સીધા ગેટ. થોડીક જ વારમાં બટ ગેટ આવી જાય. અને જો કુંડી જો યાર ભરેલી, કુંડી પણ આખી ભરેલી છે. અને દાંટેથી જો એટલે દાંટેથી પાણી વધારાનું હોય ને એ અહીંયા આવે આપણે ચાલુ મોટર મૂકીને નીકળી જશે ઘરે જમવા. અને આ શેણા જો થોડાક નાના લાગતા હોય તમને. અહીં થોડુંક ટાઈસ જેવું છે ને એટલે તમને નાના લાગતા હશે. એનું એટલો બધા રેડી છે ને એમ રેડી છે તોય. અને આપણો 3-4 દિવસ વારો આવી ગયો છે પાણીવાળો. અને હમણાં ખાસ 10 ધોરણ 12 ધોરણને બોર્ડની પરીક્ષા ચાલુ છે. તો બધા એને ઓલ ધ બેસ્ટ. બધા સારા પેપર લખો એવી હાર્દિક શુભકામના. આપણે તો કાંઈ બોર્ડનું પેપર છે નહીં, કારણ કે આપણે 11મા વાળાને કે 11મા વાળાને બોર્ડનું હોય નહીં. આપણે પોર આવશે બોર્ડ એટલે પોરની વાત પોર. પણ અત્યારે 10મા અને 12મા વાળા બધા બોર્ડનું પેપર સારું જાય. જો આપણે ગેટે જ પગી જશે. ફોર્ચ્યુનર ગાડીને લઈને નીકળી જવાનું છે ઘર તરફ. તો આમ થોડોક આડાવાળો ગેટ દઈ દીધો છે એટલે જેથી કાંઈ કૂતરું બૂતરું અંદર ન જાય ને. ફોર્ચ્યુનર ગાડી નાળો વાળવી છે. ગાડી શરૂ થઈ ગઈ છે મિત્રો. જવાનું છે આપણે ઘર તરફ. રસ્તામાં જવા બધે શેણા પાકી જાય નીકળી જાય. બીજું હોવાઈ ગયું છે આપણે શેણા પાણી પાવી છે. તો ગાડી 180ની સ્પીડમાં કરી નાખી છે. સીધું નીકળી જવાનું છે ઘર તરફ. તો રસ્તામાં આવો કાંક નજારો છે. અને જો શેણા પર લાગ આપણે આખા ગામમાં આટો મારું તમને એકાઈ ખેતર ખાલી નહીં મળે. કારણ કે બધી જગ્યાએ વાવેતર ચાલુ છે, બધે વાવેતર પડ્યું છે. ગાડીને ફટાફટ ઉપાડવી. લેટ્સ ગો ઘર તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ઘરે. હાલો હવે બપોરા કરી લેવી. પાછું આપણે જવાનું છે વાડીએ, કારણ કે આપણે ત્યાં પાવાનું છે પાણી. હાલો ઘડીક બપોરા કરી પછી તમને મળું. જમીન કરવી મિત્રો આપણે આવી ગયા છીએ બહાર. અને હવે જવાનું છે આપણે વાડીએ. વાડી ભાઈ ગાડી લઈને આવે છે પછી નીકળી જવાનું છે વાડીએ. અને તડકો પણ એટલો છે ને સમજો હાથ બાર કરી હાથ બળી જાવ છે. હાલો આવા તડકામાં આપણે જવાનું છે વાડીએ. અને વાડીએ મોટર ચાલુ મૂકીને આવે છે. જલ્દીથી પગવી વાડીએ. અને જો ગાડી લઈને આવે છે પછી વાડીએ જાવી. તો ગાડી લઈને હવે આપણે નીકળી જશે વાડી તરફ. તો પેલા આવી ગયું માતાજીનો મઠ, લગલી માતાજીના પગે. અને હવે નીકળી જાય ઓન ધ વે વાડીએ. તો ફાઇનલી મિત્રો પહોંચી જશે વાડીએ બપોરના ખળા તડકે. અને મોટર પણ સ્ટાર્ટ છે. ગાડી મેળી દીધી છે બહાર અને મોટર પણ સ્ટાર્ટ છે.
લાઈટે ઝટકો નથી માર્યો એટલે હવે બે નાકામાં પાણી બંધ કરી દેવાનું છે. આટલી મિનિટ થઈ જાય 20 ને 40 મિનિટ એટલે નાખું વળી લેવાનું છે ને વાળીએ તડકામાં પોગી જાવ છું. તડકો પણ એમ લાગે છે સમજો, પણ આવા તડકાને આપણે આવી જશે વાળીએ. હાલો સીધા જ્યાં જઈએ જ્યાં પાણી નીકળે છે ત્યાં અને સીધું જ વળી લેવી નાખું. ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે. જો પાણી નીકળે છે નાખું. જો બે નાકામાં જાય છે, અહીંયા જાય છે અને જો અહીંયા જાય છે અડધું પાણી. બે નાકા ભરાઈ જાય છે કે નહીં ભરાઈ જાય તો આપણને ખબર નથી, પણ આપણે મિનિટ આવે એટલે વાળવું તો પડે. વાળો હવે નાકું વાળી દેવી. પાણી પણ સ્ટાર્ટ છે ને આપણે જમી કરી ફ્રેશ વી આવ્યા છીએ. હે 20 વાળવા બે આમાં સરખું ઓછું જતું છે. આ ડોબર થઈ બે સરખું જાય ભરાઈ જાય ને ખરખા બે તો થાય. હવે તો આ શીણાને કેટલાક પાવા પડે કોને ખબર. પાણી આમથી આવે છે અને આમાં તો મિત્રો જો તૂટ્યા વગરનું એમને એને હાથે પી જાય રીજી રીજી. અને જો અમુક અમુક જગ્યાએ દોડા આવવા મીડા અહીંથી આવે. આમાં નથી આવ્યા, ઓલામાં આવી જાય જોલ પણ જો અહીંયા એમાં દોડા આવવા મીડ્યા છે. હવે આ મકાઈ પણ ભેંસ માટે જ વાટવાની. ચાલો મિત્રો 20 મિનિટ પછી વળવાનું છે તો નાખું વાળી દઈએ પછી. તો મિત્રો આપણે બે નાકામાં જે પાણી જતું હતું એ વાળી નાખ્યું છે. જો અહીંયા બે નાકામાં વળાઈ ગયું છે, કારણ કે 20 મિનિટ પછી વાળવાનું તો આપણે આવ્યા તે કીધું હતું એ નાકું વાળી લીધું છે. ને આપણે જો અહીંયા પાણા ઉપર અહીંયા પાણા છે નકરા આપણે બેસવાનું છે તડકાનું. ઉપર તડકો પણ એમ છે ને વાદળાનો સાયો પણ નથી આવતો બરોબર. હાલો આપણે બેહવાનું છે અને આનંદ માણવાનો છે. તો હાલો હવે નાકું જઈ ભરાય એ વાળવાનું છે. તો હાલો આપણે બેહવી અને રમી ઘડી ગેમ. તો આવી રીતે આપણે કાંક લીમડાના સાયા બેઠા છે. જો ઉપર આવો સાયો છે ને બહાર તો બહુ તડકો છે. નાકા ખોલવાનું કામ હાલે છે. જેથી વાહો ભરાતા આવે એમ નાકા આગળ કોરા ખોલતા આવે ને વાહો ભરાતા આવે એ પીતા આવે. હવે જો આપણે પાતા પતાય ઝાર આવે, ઝારનો કેરો પાડી પી જાય પછી એટલું 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 ઠેઠ ઓલે ઓલી ઝાર દેખાય ત્યાં સુધી પાવાનું છે. પછી કુંડી તોલપાથી પી ગયું છે અને કોરા નાકા ખુલી જાય. અને હવે આગળ નાકું વેળ્યું છે એટલે હવે થોડીક વાર છે વાળવાની. ને આપણે અત્યાર સુધી રમતા હતા ગેમ. તો ગેમમાં પણ મજા આવી ગઈ રમવાની. RC24 ગેમ રમતા હતા, ક્રિકેટ રિયલ ક્રિકેટ 24. એમાં પણ જે રમતા હોય જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને સવારને આપણે યાર મોટર શરૂ કરી છે. હજી સુધી મેં કંઈ ઝટકો નથી માર્યો, લગભગ નહીં મારે. એ જોઈ છે જો હજી લાઇટ એમને છે શરૂ છે એક ધારી. સવારની 9 વાગે શરૂ કરી હતી, અત્યારે વાગવા આવ્યા છે 2:30 પણ હજી લાઇટ એમનામ છે. તો બસ હાલો હાલો આવું નવું પાણી પતા રહેવી અને નાકા ખોલતા રહેવી, આમના વિડીયા બીડિયા બનાવતા રહેવી. તો બસ હવે થોડીક જ વારમાં આગળ 4:30 વાગવા આવ્યા છે એટલે થોડીક વારમાં પછી લાઇટ પણ વહી જશે. જો આપણે પાતા પાતા અહીંયા આવી જશે અને આપણે વચમાં એકાદ કલાક ઘડીક સૂઈ ગયા હતા. અને હવે આ ભાઈ સૂઈ ગયો છે. જો શીણામાં પાણી જાય છે. હવે લગભગ તો લાઇટ વહી જ જવાની છે. બસ 4:30 થવા આવી રહ્યા છે એટલે લાઇટ પણ વહી જશે. પછી આપણે પણ જવાનું રહે ઘર તરફ. તો બસ હાલો જોવાની છે લાઇટની વાટ કઈ જાય તઈ. તો મિત્રો ફાઇનલી જેની આપણે વાટ હતી થઈ ગયું છે, વાગી જશે 4:30 એટલે હવે લાઇટ પણ વહી ગઈ છે. અને જો જાય છે ઓવડિયા તાળું લેવા અને સાવી લેવા. અને જો મિત્રો અહીંયા આટલામાં એટલું પાણી ભરાય છે ને કે તમે વાત જ ન પૂછો. તો ઘડીએ નકરું તૂટી જાય છે. વળે કેટલી વાર હાંજ્યું તો તૂટી. જો અહીંયા તાર મિત્રો જો લાઈવ તૂટી ગયું ભલે તો તમને દેખાતું જ હશે. અહીંયા પણ તૂટી ગયું છે. તો કેટલી વાર હાંધવા છતાં તૂટી જવા. કાલ સવારમાં વહેલા આવીને અને બધું એટલું તગાર એટલા નાકા હાંધવા પડશે તે જ મેળ આવશે. અને આ રાપામાં ક્યાંથી પાણી આવે રીઝન બધું ભરાઈ ગયું પાણી જો ઠેર સુધી આમાં ને આમાં. અને ચેટ પાણી તો આપણે ઓલે પણ પોગી જશે પાતા પણ આમાં બધે પાણી ભરાઈ રહ્યું છે. હવે જવાનું છે થોડીક જ વારમાં ઘરે. નિરણનું કાં બહુ નક્કી નથી, લગભગ તો નથી વાટવાની. તો નિરણ નહીં વાટવાની તો આમને સીધું ઘરે વિદાવાનું છે. અને નિરણ વાટ્યું તો નિરણ લઈને જવાનું છે. તો બસ હાલો જો ઓલો ભાઈ જો છે સાવી લેવા. એ સાવી લઈને ઓડીને આવે એટલે નીકળી જવાનું છે ઘર તરફ. તો હાલો બસ આપણે પણ વ્યાજ આવી જો આમાં પગ પણ કેટલા બગડે છે. ઓપી તો આપણે સીધા જ ધોરિયામાં ખાઈ ગયા છે. હવે આને કાલ સરખું ધ્યાન જવું પડશે. નકર ધોરિયો બધો તૂટી જાય. લાઇટ વહી ગઈ ને 5 મિનિટ થઈ ગઈ છે તો પણ જો ધોરિયામાં પાણી નથી થવાનું. એટલે એટલો ધોરિયો લાંબો છે તમને એટલે અંદાજ આવી ગયો છે. જો લાઇટ 5 મિનિટ વહી ગઈ છે તો જો જાય પાણી કેટલું હેલું જાય લાગે ને લાઇટ જ નથી ગઈ.
બાકી જો ઓલે પણ લાઇટ વહી ગઈ છે અને આખા ખેતરનો વ્યૂ કાંક આવો છે. હવે તમને આખું ખેતર દેખાતું જશે. આ એક ઝાડનો કેરો તો તમને પહેલાં જ મેં દેખાડ્યું. હલો ખાડા પહેરી નીકળવાનું છે ગેટ તરફ. ગાડી લઈને ચાવી આવી જાય તો ત્યાં સુધી ભાઈની વાટો આવી ત્યાં સુધી ઘડીક બેસી લેવી. ભાઈ આવી જાય પછી જવાનું છે આપણે ઘરે. ગેટેથી મિત્રો જો આપણે અહીં ગાડી લઈને આવ્યા છે અને દોરીને ગાડી લઈને આવ્યા ને તો મિત્રો આપણે હાવ થાકી ગયા, કારણ કે સાવી અહીંયા ભૂલાઈ ગઈ હતી ને ઓવડીએ તો આપણે ત્યાં આવી જાય. પછી આપણે પાછો આળસ એટલે આપણે ગાડી ત્યાંથી દોરીને લઈને આવ્યા અહીંયા સુધી અને ફાઇનલ થઈ ગયું છે કે નીણ લઈ જવાનું છે ભેંટું. તો નીણ વાટવાનું કામ છે અને જો આખા ખેતરમાં ચાક ચાક છે એટલે વાર લાગે નીણ વાટતા. તો બસ હાલો નીણ વાટી લેવી. અને આમ જુઓ યાર કેવું વાતાવરણ છે, આખું આકાશ ખુલ્લું પણ. ચાલો હવે જો નીણ હું તમને દેખાડી દઉં. તો મકાઈ છે ને લીલી સમ પણ જો એકદમ ચકાચક લીલી સમ મકાઈ, લીલાસમ શેણાના આખા ખેતરમાં જે મકાઈ દેખાય ચકચક એ બધી વાટવાની છે. એ ખૂટી જાય પછી ઝાડનો કેરો ઠેઠ સુધી તમને દેખાતો હોય એ પણ વાટવાનું. ચાલો એટલે ક્યાંક ક્યાંક મકાઈ વટાવી હું અહીંયા હારવા મળું અને પછી નીકળી ઘર તરફ. તો તમે બધા રહેજો કન્ટિન્યુ મિત્રો. અને ઓલે પણ જે ઓલી વળતા હતા આવડ્યા શું કહેવાય ને ઓલી મકાઈ, તો મકાઈને હવે ભીની છે એટલે હવે વાટવી છે ભાઈ ઝાર. જો આ ઝાર વાટવાનું કામ ચાલુ છે અને મકાઈમાં ઠેઠ ઠેકાણે છે એટલે વાટવામાં થોડીક તકલીફ પડે ને. શેણા આજે જ પાયા છે એટલે અત્યારે બહુ ગારો છે. જો આપણે અહીંયા ઝાર પાઈ છે ને ઝારનો કેરો પી ગયો છે ને તો એટલું ખબર આવે છે કે તમે જાવ જો આખી મૂળિયા હોતી ખ્યાઈ જાય છે. પણ હવે કાંઈ વાંધો નહીં, થોડીક ગમે એમ કરીને વાટી લેવી ઝાર. તો અહીંયા થોડીક એટલી વાટી છે, ઓલી મકાઈ છે આમ કરીને થોડીક ઝાર વાટી લેવી ને એટલે ભેંસને સારું પડે. અને ભેંસને આ ઉનાળાનું કાંઈ હવે સરવાનું સીમા હોય નહીં એટલે ભેંસ માટે સરવાનું થઈ જાય. તો હાલો ફટાફટ ઝાર વાટી લેવી. ગાડીમાં ઝાર નાખી દીધી છે મકાઈને ઝાર બે. વાડીમાંથી બહાર હવે નીકળી જાય છે આપણે ગેટ તરફ અને વાડીને ટાટા બાય બાય કહી દેવી અને વાડીને કહી દેવી કાલ મળશું. અને ચાલો મિત્રો આપણે વાડીના ગેટનું તાળું દઈ દીધું છે ને હવે જવાનું છે ઘર તરફ. હાલો મિત્રો નીકળી જાય છે ફટાફટ ઘર તરફ. તો જાહેર ને વજન ભલે લાગે ગાડીને લઈને ફટાફટ નીકળી જવાનું છે હવે ઘર તરફ. રસ્તામાં જો મિત્રો શેણા કટાઈ ગયા છે તો એક સીઝન મેગલો કરી દીધો જશે થ્રેસરમાં નાખ્યા લાગ્યા. એ જુગાડ તમને કેવો લાગ્યો જણાવતા જજો. મિત્રો જો આ ખેતરમાં શેણા પકાદુના નીકળી ગયા ને અને તલ જેવું કાકામાં ખેતરમાં વાવી દીધું છે. આ બધું શેણા વટાવવાનું કામ ચાલુ છે. જો ઘરે જતા આપણા દાદાની ભેંસું મળી ગઈ છે, તેમાં પણ આપણી બે ભેંસું છે અને એક આપણો ભાઈ આગળ જાય છે એ પણ જાહેર લઈને જાય છે. જો અહીં તમને દેખાતું છે, ચાલો એને પણ દેખાડી દઉં. તો એ હાલો જાય છે ત્યારે એની ગાડી લઈ એ જાહેર લેવા જ ગયો છો. અત્યારે આગળ છે આપણી ગાડીની ને આપણી ગાડીમાં છે એની ગાડીમાં જાહેર છે. હાલો હવે ગામે આવી ગયું છે. જો આપણે જાહેર ઉતારી નાખી ગામમાં ચડાવીને હવે આપણે જવાનું ચાલો ઘર તરફ. હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો હું આશા કરું છું કે મારો આ બ્લોગ તમને ગમ્યો હશે. જો આ બ્લોગ ગમ્યો બધા ભાઈ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બોલો બધાય જય શ્રી રામ.